મિત્રો, ગણપતિજીની પૂજા કરતી વખતે હંમેશા દરેક ગણેશ ભક્તના મુખમાંથી ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયાનો મંત્ર ચોક્કસથી સાંભળવા મળે જ છે. પણ શું તમે જાણો છો કે આ મંત્ર ક્યાંથી ઉદ્ભવ્યો છે? મિત્રો, તેની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે અને આ એક પરમ ભક્ત અને ભગવાનની વાર્તા છે. મહારાષ્ટ્રના પુણેથી 21 કિલોમીટર દૂર આવેલા ચિંચવાડ ગામમાં 15મી સદીમાં એક મહાન સંત થઈ ગયા હતા, જેનું નામ મોરયા ગોસાવી હતું, જેઓ ભગવાન ગણેશના પરમ ભક્ત હતા. એક લોકવાયકા મુજબ દર વર્ષે ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે મોરયા ગોસાવી ગણેશજીની પૂજા કરવા માટે ચિંચવાડથી મોરગાંવ પગપાળા જતા હતા. એવું કહેવાય છે કે તેમની વધતી ઉંમરને કારણે એક દિવસ ભગવાન ગણેશ પોતે તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમને કહ્યું કે તેમને એક ગણેશ મૂર્તિ નદીમાં મળશે, અને એવું જ થયું. નદીમાં સ્નાન કરતી વખતે તેમને ગણેશજીની મૂર્તિ મળી. આ ચમત્કારિક ઘટનાના પડઘા આખા મહારાષ્ટ્ર સહિત દેશભરમાં પડ્યા, અને આ ઘટના પછી લોકો માનવા લાગ્યા કે જો ગણપતિ મહારાજના કોઈ પરમ ભક્ત છે તો તે ફક્ત અને ફક્ત મોરયા ગોસાવી છે. અને ત્યારથી ભક્તો મોરયા ગોસાવીના દર્શન માટે ચિંચવડ ગામમાં આવવા લાગ્યા. એવું કહેવાય છે કે જ્યારે ભક્તો ગોસાવીજીના પગ સ્પર્શ કરીને મોરયા કહેતા હતા તો સંત મોરયા તેમના ભક્તોને મંગલ મૂર્તિ કહેતા હતા. એમ કહેવાય છે કે પુણે નજીકના ચિંચવડ ગામથી શરૂ થયેલો આ સૂત્ર એટલે કે આ મંગલ મંત્ર આજે દરેક બાપ્પાના ભક્તોના મોઢે ચડેલો છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.